અને જો શ્રી મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો દૈવી જીવ જે છે એ દૈવી સૃષ્ટિ વ્યર્થ થઈ જાત, એમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી. કેમ કે જે દૈવી જીવો છે, પુષ્ટિ જીવો છે, એમનું ફલ શું છે? નિજ ફલ, કે ભગવાન કૃષ્ણનો સંબંધ પ્રાપ્ત કરવો. આ આપણું નિજ ફલ છે, મુખ્ય ફલ છે. એ જ ફલથી જો આપણે દૂર રહીએ તો આપણું જન્મ લેવું જ નકામું છે દૈવી જીવોનું. તો મહાપ્રભુજી પ્રગટ થયા તો આપણું જે જન્મ છે એ સફળ થયું, આપણું જન્મ સાર્થક બનાવ્યું શ્રી વલ્લભે. અને મહાપ્રભુજી તો કેવા કૃપાળુ છે, કેવા દયાળુ છે કે આપ તો નિજ નિત્ય લીલામાં આનંદથી બિરાજી રહ્યા હતા, પણ આપને આજના જીવોની ચિંતા થઈ. એટલે ઠાકુરજીએ સાક્ષાત શ્રી વલ્લભને આજ્ઞા કરી કે આ ભૂતન ઉપર પ્રગટ થાવ અને દૈવી જીવોનો ઉદ્ધાર કરો. તો પોતાનું સુખ પણ, નિત્ય લીલાનું સુખ છોડીને શ્રી મહાપ્રભુજી આપણા માટે પ્રગટ થયા, આપણી વચ્ચે. આ જ આપની સૌથી મોટી કરુણા છે, સૌથી મોટી કૃપા છે.